જય શ્રી કૃષ્ણ બાળકો, સ્વાગત છે તમારું એ કેમિસ્ટ્રીમાં. આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 10th નું વિજ્ઞાન. તે સ્ટાર્ટ કરતા પહેલા થોડું ધોરણ 9 નું રિવિઝન કરી લઈ. રિવિઝન કરવાના આજે પોઈન્ટ છે આપણા પરમાણુ અને અણુની સમજણ. પરમાણુ દ્વારા અણુની રચના થાય છે. તો સૌ પ્રથમ આપણે પરમાણુ દ્વારા અણુની રચના થઈ અને જે ધનાયન અને ઋણાયન દ્વારા જે અણુ રચાય છે તેની વાત આજે કરશું. તો અહીં જોઈએ પરમાણુમાં રહેલા 3 અપરમાણુય કણ. તમને ખબર છે મિત્રો, પદાર્થનો નાનામાં નાનો એકમ હોય તો તે છે પરમાણુ. પરમાણુ દ્વારા અણુની રચના થાય, અણુ દ્વારા સંયોજનની રચના થાય, તેના દ્વારા સ્ટેપ વાઇઝ પદાર્થની રચના થતી હોય છે. પરમાણુમાં રહેલા 3 અપરમાણુય કણ. સૌ પ્રથમ તો પરમાણુને જોઈ શકાતો નથી. તે તમે જોઈ ગયા ધોરણ 9 માં તમે 3 મોડેલની વાત કરી હતી. સૌ પ્રથમ થોમ્સનનો પરમાણુ નમૂનો, ત્યારબાદ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, ત્યારબાદ વાત કરી હતી નીલ્સ બોહરનો પરમાણુ નમૂનો, કે જેમાં તમે જોયું હતું પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વિવિધ કક્ષામાં પરિક્રમણ કરતો હોય છે. હવે જોઈએ આ 3 અપરમાણુય કણની વાત જોઈએ કે ક્યાં કણ હોય છે. તો સૌ પ્રથમ પરમાણુમાં પ્રોટોન હોય છે, ત્યારબાદ હોય છે તેમાં ઇલેક્ટ્રોન, ત્યારબાદ હોય છે તેમાં ન્યુટ્રોન. હવે પ્રોટોન પર ધન વિદ્યુતભાર રહેલો હોય છે, ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુતભાર રહેલો હોય છે અને ન્યુટ્રોન પર વિદ્યુતભાર હોતો નથી. ધન પણ વિદ્યુતભાર ન હોય અને ઋણ વિદ્યુતભાર પણ હોય નહીં. હવે આ 3 અપરમાણુય કણની શોધ કે જે તમે ધોરણ 9 માં સારી રીતે શીખી ગયા છો બાળકો. પ્રોટોનની શોધ થઈ હતી 1919 માં. તેની શોધ કરી હતી રુથરફોર્ડે. ઇલેક્ટ્રોનની શોધ કરી હતી જે થોમ્સને 1897 માં. અને ન્યુટ્રોનની મિત્રો શોધ થઈ હતી 1932 માં ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, શોધ આપણા માટે એટલી બધી મહત્વની નથી. હવે જોઈએ આ 3 અપરમાણુય કણનું પરમાણુમાં સ્થાન કઈ જગ્યાએ હોય, એટલે કે પરમાણુના બંધારણની રચના જોઈએ. તો અહીં જોઈ શકો છો તમે મિત્રો, આ છે પરમાણુ કેન્દ્ર કે જે પરમાણુમાં કેન્દ્રમાં આવેલું હોય છે. પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. પ્રોટોન પર ધન વિદ્યુતભાર, ન્યુટ્રોન પર વિદ્યુતભાર હોતો નથી. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી પરમાણુના કેન્દ્રની આજુબાજુ રહેલી કક્ષામાં થયેલી હોય છે. નીલ્સ બોહરના પરમાણુના નમૂનામાં તમે આ શીખી ગયા છો. આપણે અહીં 2 કક્ષા બતાવેલી છે. તેમાં ઇલેક્ટ્રોન પરિક્રમણ કરતો હોય છે તરંગના સ્વરૂપમાં. આ પહેલી કક્ષામાં, આ બીજી કક્ષામાં આવી રીતે પરિક્રમણ કરતો હોય છે. ત્યારબાદ હવે કોઈ પણ પરમાણુ હોય તે થોમ્સને સાબિત કર્યું હતું તેના પરમાણુના નમૂનામાં ધોરણ 9 માં કે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા તટસ્થ સરખી હોય છે. પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સામાન્ય રીતે સરખી હોય છે. તેથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેનો વીજભાર વિરુદ્ધ હોવાથી તે એકબીજાની અસરને નાબૂદ કરે છે. એકબીજાની અસરને નાબૂદ કરી પરમાણુને તટસ્થ રાખવાનું કાર્ય કરે છે. પરમાણુને તટસ્થ રાખે છે. ત્યારબાદ હવે જો ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો કે ઘટાડો થાય પ્રોટોનની સાપેક્ષે, તો તે પરમાણુ તટસ્થ રહી શકતો નથી. તો તેના પર કંઈક વીજભાર આવી જાય છે. તો લખીએ
વિદ્યુત ભારિત પરમાણુ. હવે વિદ્યુત ભારિત પરમાણુ બને છે શું કામે? તેનું મિત્રો કારણ છે અહીં જો કે અષ્ટકનો નિયમ, કે જે ધોરણ 10 માં તમે ચેપ્ટર 4 માં ભણવાના છો, કે કોઈ પણ પરમાણુ છે તે પોતે સ્થાયી થવા માટે પોતાની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અથવા તો કોઈ પણ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન મેળવવા માંગે, તેના માટે સંયોજકતાની તમે વાત શીખી ગયા છો ધોરણ 9 માં. સંયોજકતા એટલે મિત્રો તમને ખાસ ખબર છે કે કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષા એટલે કે જે આ લાસ્ટ કક્ષા છે, આ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવાય. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સંયોજકતા. હવે જો તેની સંયોજકતા કક્ષામાં 8 કરતા ઇલેક્ટ્રોન ઓછા હોય, મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થવા જોઈએ, પણ જો આ 8 ઇલેક્ટ્રોન ના હોય તો તેના માટે તે જ્યારે પ્રક્રિયા કરે અણુ બનીને, ત્યારે તે બે રીતે વિદ્યુત ભારિત પરમાણુ બની શકે. તેમાં પ્રથમ રીત છે મિત્રો કે તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનશે, અથવા તો તે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનશે. તેના આધારિત વિદ્યુત ભારિત પરમાણુને આપણે બીજી ભાષામાં કેવું હોય તો તેને આયન પણ કહી શકાય. હવે આ આયન જે પરમાણુ છે તે વિદ્યુત ભારિત થવા કઈ રીતે થઈ શકે તો તેના માટેની બે રીત છે. પહેલી રીત છે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનશે, અથવા તો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનશે. હવે ધન આયન અને ઋણ આયન બને તેનો આધાર કે તેને ઓછી ઉર્જાએ ઇલેક્ટ્રોન મળી જાય તો તે ઇલેક્ટ્રોન વધારે ગુમાવશે નહીં. દાખલા તરીકે ક્લોરીન છે 17 નંબરનું જે તત્વ છે, તેની ઇલેક્ટ્રોન રચના જોઈએ 2 8 7, તો તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન રહેલા છે. હવે તેને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે, તો તે સામેના જે અણુ હશે તત્વો પાસેથી 1 ઇલેક્ટ્રોનની માંગણી કરશે, 1 ઇલેક્ટ્રોન ખેંચી લેશે અને પોતાનું અષ્ટક મેળવશે. માનો કે તેની રચના 2 8 8 થઈ જાય તો 1 ઇલેક્ટ્રોન તેને મેળવો તો તે આયન ઋણ આયન બની જાય. ત્યાર પછી તે તત્વને પરમાણુ કહેવાતો નથી. આ પરમાણુ છે તેને તત્વ કહેવાય અથવા પરમાણુ કહેવાય. આ જે સંયોજક જોઈ શકો છો તમે Cl- તેને આયન કહેવાય છે, તેમાંનું ઋણ આયન છે. આપણે ધન આયન અને ઋણ આયનની પણ વાત કરવાના છીએ. તો તેવી રીતે આયનના બે પ્રકાર પડે છે વિદ્યુત ભારિત પરમાણુ. પહેલું છે ધન આયન, બીજું છે ઋણ આયન. ધન આયન એટલે કે કોઈ પરમાણુ પોતાની સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવે. દાખલા તરીકે સોડિયમ લઈ લો 2 8 1, તો તેની છેલ્લી કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો તે 7 ઇલેક્ટ્રોન મેળવશે અથવા તો 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે જો 7 ઇલેક્ટ્રોન સોડિયમ મેળવે તો તેને વધુ ઉર્જાની જરૂર પડે. હવે સામાન્ય રીતે માણસનો નિયમ છે મિત્રો, તે ઓછી ઉર્જાએ થતું કાર્ય કરે, તો તત્વનું પણ એવું જ છે કે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનવાનું વધુ પસંદ કરશે. તેથી સોડિયમ જે છે તે ધન આયન બનશે. તો ધન આયન બનશે તો તેમાં ઇલેક્ટ્રોન ગુમાવીને
ધન આયન બનશે અને ઋણ આયન છે મિત્રો તે ઇલેક્ટ્રોન ઉમેરીને અથવા તો મેળવીને ઋણ આયન બનશે. હવે જ્યારે મિત્રો ધન આયન અને ઋણ આયન બને છે ત્યારે પરમાણુમાં ધ્યાનથી સાંભળજો સાપેક્ષ રીતે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કે પ્રોટોનની સંખ્યામાં વધારો થાય છે. વધારો થશે સાપેક્ષ કોની સાપેક્ષે કે ઇલેક્ટ્રોનની સાપેક્ષે અને ઇલેક્ટ્રોનમાં ઘટાડો થશે. તે જ રીતે ઋણ આયન મિત્રો જ્યારે બનશે Cl- તેવા આયનો બનશે તો ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો જોવા મળશે. આ વાત થઈ ધન આયન અને ઋણ આયનની. ધન આયન ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનશે, પ્રોટોનની સંખ્યામાં વધારો થશે સાપેક્ષે ઇલેક્ટ્રોનની સંખ્યામાં. ઋણ આયન ક્યારે બનશે? ઇલેક્ટ્રોનનો ઉમેરો થવાથી ઉમેરો થશે જ્યારે ઇલેક્ટ્રોનનો અથવા ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે ઋણ આયન બનશે. ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો જોવા મળશે. અહીં 7 ઇલેક્ટ્રોન હતા તો 1 ઇલેક્ટ્રોનનો વધારો થઈ Cl- આયન બની ગયો. અહીં ધન આયનનું તમે ઉદાહરણ જોઈ શકો છો. 2 8 1 તેની ઇલેક્ટ્રોન રચના છે જે સોડિયમ તેમાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવી એને પ્લસ ધન આયન બની ગયો. હવે આપણે જોઈએ ધન આયન નું લિસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો ધન આયન ની વાત આપણે કરી હતી તેનું લિસ્ટ આપેલું છે. આ લિસ્ટ બધા ધન આયનો છે. તમે કહેતા હશો કે આયન છે સર તો પણ આની પર ચાર્જ તો નથી, ચાર્જ બાકી રાખ્યો છે. હવે જોઈ લઈએ કે જે પ્રથમ હરોળમાં તમે જોઈ શકો છો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, સિલ્વર, ક્યુપ્રસ અને મર્ક્યુરી. તે બધા જ તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવી અને પોતાના પર ધન વિદ્યુતભાર ઉત્પન્ન કરે છે. તો આ બધા જ તત્વો પર +1 વિદ્યુતભાર આવશે. તે કઈ રીતે? તો તમે જોઈ શકો હાઇડ્રોજન, ત્યારબાદ લિથિયમ. લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3. તો તે જે તત્વ છે મિત્રો તે હિલિયમ તત્વ જે છે નિષ્ક્રિય વાયુ તેના જેવું થવા માંગશે. તો તેની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ 2 અને 1 તો તેની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન નથી પણ તેની પહેલાની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો તે હિલિયમ જેવું પણ થવા માંગશે કારણ કે તે પણ નિષ્ક્રિય વાયુ છે અને તે સ્થાયી તત્વ છે. તો પોતાની છેલ્લી કક્ષામાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને +1 વિદ્યુતભાર મેળવશે. તેવી જ રીતે સોડિયમની વાત આપણે કરી ગયા કે સોડિયમ છે મિત્રો 11 નંબરનું તત્વ, 2 8 1 ઇલેક્ટ્રોન રચના, છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગુમાવીને પોતાનું અષ્ટક પૂર્ણ કરશે. તે રીતે આ બધા જ તત્વો છે મિત્રો તે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનશે. એટલે કહી શકાય કે આ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બનશે હાઇડ્રોજન, લિથિયમ આયન, સોડિયમ આયન, પોટેશિયમ આયન, રૂબિડિયમ આયન, સીઝિયમ આયન, ફ્રાન્સિયમ આયન, સિલ્વર. Cu+1 વિદ્યુતભાર હોય તો તેને ક્યુપ્રસ કહેવાય. આ ખાસ યાદ રાખજો મિત્રો. Hg એટલે કે મર્ક્યુરી. હવે આ આયનને યાદ રાખવા માટેની એક શોર્ટ ટ્રીક બનાવી છે. ટ્રીક છે મિત્રો હેલી નાને કી રબ સે ફરિયાદ. હેલી નાને કી રબ સે ફરિયાદ. શું ફરિયાદ કી? તો કે આગ में એટલે કે Ag કૂદ એટલે કે ક્યુપ્રસ. કોને કીધું આગ में કૂદવાનું? તો કે સિલ્વર ને. આ રીતે તમે +1 ઇલેક્ટ્રોન ગુમાવતા ધન આયનને યાદ રાખી શકો. હવે વાત કરીએ આગળ કે જે +2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. 2 ઇલેક્ટ્રોન ગુમાવતા તત્વ. તો આ બધા જે આયન છે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ કે જે ઘડિયાળમાં પહેલા આવતું કે તમે ચમકે જેવો પદાર્થ તે રેડિયમ હોય છે. મેંગેનીઝ, ફેરસ
અહીં યાદ રાખવું, ફેરસ, કોબાલ્ટ, નિકલ, ક્યુપ્રિક, ઝિંક અને લેડ આ બધા છે તે +2 ઇલેક્ટ્રોન ગુમાવશે. તે કઈ રીતે તેની પણ વાત કરી દઈએ. અહીં જુઓ મિત્રો કે બેરિલિયમ છે તે 4 નંબરનું તત્વ છે આવર્ત કોષ્ટકમાં. તેની ઇલેક્ટ્રોન રચના છે 2 અને 2 આ રીતે. તો તેની કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને હિલિયમ જેવું તત્વ બની જશે, એટલે તેના પર +2 વિદ્યુતભાર આવી જશે. તે રીતે મેગ્નેશિયમની વાત કરીએ કે જે 12 નંબરનું તત્વ છે. તેની ઇલેક્ટ્રોન રચના છે 2 8 એટલે કે 10 ઇલેક્ટ્રોન. ત્યારબાદ 2 એટલે કે સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે. તો તે 8 ઇલેક્ટ્રોન થવા માટે 6 ઇલેક્ટ્રોન મેળવશે નહીં, તેમાં તેને વધુ ઉર્જાની જરૂર પડશે, જે આપણે અગાઉ વાત કરી ગયા. તો તે 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને +2 વિદ્યુતભાર ઉત્પન્ન કરશે. તે રીતે કેલ્શિયમ પણ +2 વિદ્યુતભાર, સ્ટ્રોન્શિયમ પણ +2 વિદ્યુતભાર, બેરિયમ પર +2 વિદ્યુતભાર, રેડિયમ પર +2 વિદ્યુતભાર, મેંગેનીઝ પર +2 વિદ્યુતભાર, ફેરસ આ યાદ રાખજો Fe+2 હોય તો તેને ફેરસ કહી શકાય. કોબાલ્ટ +2 વિદ્યુતભાર, નિકલ પર +2 વિદ્યુતભાર, ત્યારબાદ કોપર +2 વિદ્યુતભાર. અહીં જો આ બેના નામ ડિફરન્ટ છે મિત્રો. Cu પર +1 વિદ્યુતભાર હોય તો તેને ક્યુપ્રસ કહેવાય, એટલે કે અસ પ્રત્યય લાગે, અસ. અને અહીં +2 વિદ્યુતભાર હોય તો તેને પર ઇક પ્રત્યય લાગે છે, ખાસ યાદ રાખવા. ત્યારબાદ ઝિંક +2 આયન અને લેડ +2 આયન બનશે. +2 ઇલેક્ટ્રોન ગુમાવતા જે ધન આયન છે તેને પણ યાદ રાખવા માટેની ટ્રીક બનાવી છે. પેલું છે બેરિલિયમ, તો તેના માટે બેટા, મેગ્નેશિયમ માટે માગે. તે રીતે બેટા, માગે, કાર, સ્કૂટર, તો બાપ, રાજી. અહીં સુધી યાદ રાખો આ પાર્ટ 1. ત્યારબાદ મને આ કોની કોજી અને છેલ્લે આવશે પબજી, કે જેનો અત્યારે ખૂબ જ ક્રેઝ ચાલી રહ્યો છે. ભલે ચાઇનાની એપ્લિકેશન રહી તો પણ આપણે રમીએ છીએ. મેંગેનીઝ એટલે કે મને, Fe ફેરસ એટલે આ એટલે આયન, કોબાલ્ટ કો, નિકલનો ની પ્રથમ અક્ષર દ્વારા ટ્રીક તૈયાર કરી છે. તો આ રીતે તમે +2 આયનને પણ યાદ રાખી શકો. ત્યારબાદ આગળ વધીએ. અહીં 3 તત્વો આપેલા છે, તે 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો તેનું એક તમને તત્વ સમજાઈ દઉં. અહીં એલ્યુમિનિયમ તત્વ છે, તે 13 નંબરનું તત્વ છે. તો તેની બાહ્યતમ કક્ષામાં 2 8 10 અને 3 ઇલેક્ટ્રોન રહેલા છે. તો તે 5 ઇલેક્ટ્રોન મેળવશે નહીં. તે 3 ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનશે. તેથી તેના પર +3 વિદ્યુતભાર આવશે. તે રીતે ક્રોમિયમ પર +3 વિદ્યુતભાર, તેવી જ રીતે Fe પર +3 વિદ્યુતભાર. અહીં જો Fe જે +2 આયન છે તેને ફેરસ કહી શકાય, તે રીતે Fe+3 ને ફેરિક કહી શકાય. જે રીતે ક્યુપ્રસ અને ક્યુપ્રિક હતું તે રીતે ફેરસ અને ફેરિક હોય છે. તે રીતે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ, તો તેમાંથી 3 ઇલેક્ટ્રોન ગુમાવીને +3 આયન બની જશે. તેના નામ છે ફેરિક, ક્રોમિયમ અને એલ્યુમિનિયમ. તેના માટેની ટ્રીક છે ફેક્રો અથવા ફેકો. કોને? તો કે એલ્યુમિનિયમને ટેકવાનું નથી, ખાલી યાદ રાખવા પૂરતું જ છે. આ રીતે તમે +3 ઇલેક્ટ્રોન ગુમાવતા ધન આયનને પણ યાદ રાખી શકો. આ વાત થઈ 2 ઇલેક્ટ્રોન ગુમાવતા ધન આયનની, અને આ +1 ઇલેક્ટ્રોન ગુમાવતા ધન આયનની વાત થઈ. હવે આપણે આગળ વાત કરીએ ઋણ. હવે વાત કરીએ મિત્રો ઋણ આયનની, કે ઋણ આયન કેટલા છે. આપણે ધન આયનની વાત કરી ગયા. તેમાં સૌપ્રથમ હેલોજન જે તત્વ છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, તે બધા 1 ઇલેક્ટ્રોન મેળવી અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે અને સ્થાયી બને છે. તો ફ્લોરિન છે તેને ફ્લોરાઇડ આયન કહેવાય, જ્યારે તેના પર -1 વિદ્યુતભાર હોય તો. ત્યારબાદ ક્લોરાઇડ આયન, બ્રોમાઇડ આયન, આયોડાઇડ આયન. ફ્લોરાઇડ આયનનું સપોઝ સમજીએ. ફ્લોરિન, અત્યારે પરમાણુની વાત કરીએ, તેનો પરમાણુ ક્રમાંક છે 9. તેની ઇલેક્ટ્રોન રચના લખીએ 2 અને 7.
તો તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો તે 7 ગુમાવશે નહીં, તેમાં તેને વધુ ઉર્જાની જરૂર પડશે. તો તે 1 ઇલેક્ટ્રોન મેળવશે, 1 ઇલેક્ટ્રોનની મેળવી અને ઇલેક્ટ્રોનમાં વધારો થશે, તેથી તે ક્લોરાઇડ આયન બની જશે અને પોતાનું અષ્ટક પણ પૂર્ણ થઈ જશે. એવી રીતે બધા જ હેલોજનમાં 1 ઇલેક્ટ્રોન મેળવી આયનમાં રૂપાંતરિત થઈ જશે. ક્લોરાઇડ આયન, ફ્લોરાઇડ આયન, ક્લોરાઇડ આયન, બ્રોમાઇડ આયન, આયોડાઇડ આયન. ત્યારબાદ વાત કરી હાઇડ્રોક્સાઇડ આયનની, OH-, ત્યારબાદ ઓક્સિજન -2. આ બધા જે આયન છે તે 1 ઇલેક્ટ્રોન મેળવશે, તેથી તેના પર -1 વિદ્યુતભાર છે. આ બધા જે આયન છે તે 2 ઇલેક્ટ્રોન મેળવશે. ખાલી આ 4 છે તે 1, 2, 3, 4. પ્રથમ છે ઓક્સાઇડ આયન. ઓક્સિજનનો પરમાણુ તમને ખબર છે, પરમાણુ ક્રમાંક છે 8, 2 અને 6. તો તે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે તો તે સ્થાયી થવા માટે 2 ઇલેક્ટ્રોન મેળવશે, એટલા માટે તેના પર -2 ચાર્જ આવી જશે. તે રીતે સલ્ફાઇડ આયન, અહીં જોજો S-2 છે તેથી તેના પર સલ્ફાઇડ યાદ રાખજો. પ્રથમ S-2 એટલે કે છેલ્લે S તો અહીંયા S જ આવે છે સલ્ફાઇડ માં ડ. ત્યારબાદ SO3-2 તો તેને કહેવાય સલ્ફાઇડ. SO4-2 હોય તો તેને કહેવાય સલ્ફેટ. અહીં તમે કહી શકો કે આ જે બંને આયન છે તેમાં સલ્ફરની ઓક્સિડેશન સ્ટેટ કે જેમાં વધારે હોય અથવા તો જેમાં ઓક્સિજનની સંખ્યા વધારે હોય, અહીં જોઈ શકો છો સલ્ફેટ આયનમાં ઓક્સિજનની સંખ્યા વધારે છે તો તેમાં 8 પ્રત્યય લાગશે અને SO3 માં ઓક્સિજનની સંખ્યા 1 ઓછી છે તો તેમાં 8 પ્રત્યય લાગશે. અથવા તો તમે આ રીતે પણ યાદ રાખી શકો, સલ્ફરની ઓક્સિડેશન સ્ટેટ જેમાં વધુ તેમાં 8 પ્રત્યય લાગશે અને જેમાં ઓછી તેમાં 8 પ્રત્યય લાગશે. તેના પરથી કહી શકાય કે SO3 ને સલ્ફાઇડ આયન કહેવાય અને SO4 ને સલ્ફેટ આયન કહી શકાય. ત્યારબાદ વાત કરીએ N3- તેને કહેવાય નાઇટ્રાઇડ આયન. NO2- આયન, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે બે મિત્રો. NO2- આયન જો હોય તો તેને નાઇટ્રાઇટ કહેવાય, 8 પ્રત્યય લાગશે. ઓક્સિજનની સંખ્યા ઓછી છે તો તેમાં 8 પ્રત્યય લાગશે. NO3 આયન હોય તો તેમાં 8 પ્રત્યય લાગશે અને તેને કહેવાય નાઇટ્રેટ આયન. તે રીતે P-3 તો તેને ફોસ્ફાઇડ કહેવાય, જે રીતે P તે રીતે ડ આવશે. PO3-3 આ બધા લૂઝ સ્ટ્રક્ચર છે તે આપણે ધોરણ 11 માં શીખશું. PO3-3 તેને કહેવાય ફોસ્ફાઇડ આયન, એટલે કે 8 લાગશે સફિક્સ પાછળ. ત્યારબાદ ફોસ્ફેટ આયન કહેવાય PO4-3 ને ઓક્સિજનની સંખ્યા વધુ તો તેમાં 8 પ્રત્યય લાગશે સલ્ફરની જેમ. એક NO2 છે તેમાં જ NO3 હોય તો તેને નાઇટ્રેટ 8 પ્રત્યય લાગશે અને NO2 માં નાઇટ્રાઇટ લાગશે. આ એક જ નાઇટ્રોજન સંયોજન છે. આ રીતે આપણે ઋણ આયનની વાત કરી. હવે આમાં થોડાક આગળ હવે આપણે વાત કરીએ ધન આયન અને ઋણ આયનની. તેના દ્વારા રચાતા સંયોજન અને તેના રાસાયણિક સૂત્ર લખવાનો આપણે પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ સંયોજન મિત્રો જોઈએ HCl. હવે આ જે આયન છે તે આ જે સંયોજન છે તેમાં ધન આયન અને ઋણ આયન રહેલા છે તો તેને સૌપ્રથમ આ રીતે લખી નાખો H અને Cl. તેની નીચે તેની સંયોજકતા લખી નાખવી તો કે હાઇડ્રોજનની +1 અને Cl ની -1. તો આ બંને વચ્ચે ક્રોસ ગુણાકાર થઈ અને HCl બનશે. હવે આ વચ્ચે HCl બને તો હાઇડ્રોજન પરનો પ્લસ વિદ્યુતભાર અને ક્લોરીન પરનો -1 વિદ્યુતભાર બંને સંયોજાય અને HCl બનશે અને તેના પર વિદ્યુતભાર 0 આવી જશે, એટલે તે લખતા નથી. તો આ રીતે સંયોજન બને છે. આનું નામ છે હાઇડ્રોજન ને આપણે કીધું તો હાઇડ્રોજન, ક્લોરીન ને કહેવાય ક્લોરાઇડ
બરાબર. આ તેનો IUPAC નામ થયું. તેનું સામાન્ય નામ તમને ખબર જ છે, હાઇડ્રોક્લોરિક એસિડ. ત્યારબાદ વાત કરીએ આપણે બીજું સંયોજન, તે છે H2O, હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજનની સંયોજકતા લખીએ +1, ઓક્સિજનની સંયોજકતા -2, 2 ઇલેક્ટ્રોન મેળવે. ત્યારબાદ તેનો ક્રોસ ગુણાકાર કરી સંયોજકતા તમે સૂત્ર લખી શકો H2O. આ છે તેનું IUPAC નામ છે. હાઇડ્રોજનને કહેવાય હાઇડ્રોજન +2 હાઇડ્રોજન અને ઓક્સિજનને કહેવાય ઓક્સાઇડ. આ છે IUPAC નામ H2O નું. તેનું સામાન્ય નામ છે પાણી, વોટર. ત્યારબાદ ત્રીજા સૂત્રની વાત કરીએ, NaCl. સૌપ્રથમ બંને આયન છે તે લખી નાખવા. ત્યારબાદ તેની સંયોજકતા લખીએ +1, 1 ઇલેક્ટ્રોન ગુમાવશે, ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવશે. ત્યારબાદ ક્રોસ ગુણાકાર કરી અને આ રીતે લખી શકાય. તેના પર વિદ્યુત ભાર 0 હશે. +1 -1 એકબીજાની અસરને નાબૂદ કરશે. ત્યારબાદ આને કહી શકાય સોડિયમ. એને પ્લસને કીધું તો સોડિયમ. ક્લોરાઇડ આયન જ્યારે હોય ત્યારે તેને કહેવાય ક્લોરાઇડ. Cl- હોય ત્યારે આ તેનું IUPAC નામ થયું. સામાન્ય નામ છે તેનું મીઠું. ત્યારબાદ વાત કરીએ આપણે H2SO4, કિંગ ઓફ કેમિસ્ટ્રી, રસાયણનો રાજા, સલ્ફ્યુરિક એસિડ. સૌપ્રથમ H+ અને SO4 આયનને લખી નાખવાના. ત્યારબાદ હાઇડ્રોજનની સંયોજકતા +1, સલ્ફરની સંયોજકતા -2. ત્યારબાદ બંનેનો ક્રોસ ગુણાકાર કરી અને સૂત્ર બનાવી દેવું H2SO4. આ રીતે સૂત્ર બનશે. ત્યારબાદ વાત કરીએ આપણે નાઇટ્રિક એસિડની. નાઇટ્રિક એસિડમાં તો કે હાઇડ્રોજન અને નાઇટ્રેટ આયન હોય છે. તો સૌપ્રથમ તેની સંયોજકતા લખતા અને નાઇટ્રેટ આયન સંયોજકતા +1 થશે હાઇડ્રોજનની, નાઇટ્રેટની -1. ક્રોસ ગુણાકાર કરશું તો તેનું સૂત્ર બનશે HNO3. આને કહેવાય હાઇડ્રોજન નાઇટ્રેટ. તેનું IUPAC નામ છે અને સામાન્ય નામ છે નાઇટ્રિક એસિડ. અહીં જોઈએ આપણે HCl, H2SO4 ને નાઇટ્રિક એસિડ. આ 3 સ્ટ્રોંગ એસિડ છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ આપણે બીજા આવા જ સંયોજનની. આના સિવાયનું છે NH4Cl. આપણે એક આયન જોવાનું રહી ગયું હતું, તેમાં NH4+ હોય તો તેને એમોનિયમ આયન કહેવાય. હવે NH4 અને Cl, NH4+ +1 વિદ્યુત ભાર, ક્લોરીન પર -1. તો ક્રોસ ગુણાકાર કરતા NH4Cl બનશે. આ સંયોજનને કહેવાય એમોનિયમ ક્લોરાઇડ. અને તેનું સામાન્ય નામ છે મિત્રો નવસાર. ત્યારબાદ વાત કરીએ બીજા આવા જ સંયોજનની કે જે મહત્વપૂર્ણ છે. વાત કરીએ કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર. તમે જે ધન આયન અને ઋણ આયન બન્યા છે તેની તમને સંયોજકતા યાદ હોય તો તમે ગમે તે સૂત્રનું IUPAC નામ લખી શકો અથવા તો નામ પરથી તમે સૂત્ર પણ બનાવી શકો. કેલ્શિયમ કાર્બોનેટ આયન. આ આયન પણ આપણે રહી ગયો તો ઋણ આયનમાં. CO3 -2 આયન હોય તો તેને કાર્બોનેટ આયન કહી શકાય. કેલ્શિયમની સંયોજકતા છે +2, કાર્બોનેટની સંયોજકતા છે -2. એકબીજાની અસર નાબૂદ કરશે, બનશે CaCO3-. તેનું IUPAC નામ છે કેલ્શિયમ કાર્બોનેટ, કે જેનો ચેપ્ટર 1 માં રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણમાં આપણે સંયોગીકરણ પ્રક્રિયામાં તેનો પ્રક્રિયા તરીકે ઉપયોગ થશે. ત્યારબાદ વાત કરીએ બીજા સંયોજનની. હવે જો મિત્રો Fe ની આયનની સંયોજકતા આધાર રાખશે કે તેનું નામ શું બનશે. આપણે સૌપ્રથમ લઈએ તેની સંયોજકતા +1, સોરી +2, +1 નહીં લખી તો કોપર નહીં લઈ શકાય.
Fe+2 અને ઓક્સિજનની -2, તો અહીં ક્રોસ ગુણાકાર કરતા Fe2O બનશે, સોરી Fe2O નહીં, FeO બનશે. તો જ્યારે +2 આયન હોય Fe માં તો તેને ફેરસ કહેતા હતા, તો અહીં કહી શકાય ફેરસ ઓક્સાઇડ. હવે જો આ સંયોજકતા +3 હોય અને ઓક્સિજનની સંયોજકતા -2 હોય તો અહીં ક્રોસ ગુણાકાર આપણે Fe અને ઓક્સિજનનો જો કરીએ તો અહીં બનશે Fe3O, Fe3 નહીં Fe2, ક્રોસ ગુણાકાર કરતા Fe2O3, અહીં Fe2 બંને 2 છે એટલે કેન્સલ. આ જે સંયોજન છે તેને કહેવાય ફેરિક ઓક્સાઇડ. હવે જોઈએ આના સિવાયના બીજા બે કોપરના સંયોજન. ત્યારબાદ આપણે આ સંયોજનની વાત આજે પૂરી થશે અને નેક્સ્ટ લેક્ચર આપણે સ્ટાન્ડર્ડ 10th નું ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. તે પણ મિત્રો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે. સૌપ્રથમ જોઈએ ક્યુપ્રસ ઓક્સાઇડ. તમને પૂછી લે કે ક્યુપ્રસ ઓક્સાઇડ નું રાસાયણિક સૂત્ર લખો, આપને ખબર નથી. ક્યુપ્રસ આયન એ ખબર છે, તો કે કોપર સૌપ્રથમ લખી નાખવાનું, ઓક્સાઇડ લખી નાખવાનું. ક્યુપ્રસ ની સંયોજકતા છે +1, ઓક્સિજનની છે -2. વર્ગીય ક્રોસ ગુણાકાર બની ગયું સૂત્ર Cu2O, ક્યુપ્રસ ઓક્સાઇડ. ત્યારબાદ હવે સંયોજકતા આપણે કોપરની લેશું +2 અને આની લેશું ઓક્સિજનની -2. બંનેનો ક્રોસ ગુણાકાર થઈ અને CuO બનશે. એકબીજાની અસર નાબૂદ કરી દેશે, તેના પર ચાર્જ આવશે 0, જે લખાતો નથી. આ સંયોજનને કહેવાય ક્યુપ્રિક ઓક્સાઇડ. ક્યુપ્રિક ઓક્સાઇડ. અમને ખબર છે મિત્રો, કોપર +2 જો હોય તો તેને ક્યુપ્રિક આયન કીધો હતો અને કોપર પ્લસ હોય તો તેને ક્યુપ્રસ આયન કીધો હતો. તે રીતે ક્યુપ્રિક ઓક્સાઇડ કહી શકાય. આનું સામાન્ય નામ છે કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડ મિત્રો બને છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં. તે સિવાયના 2-3 સંયોજનની હજી વાત કરી લઈએ. હવે બને છે મિત્રો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જો આપણે બનાવવું હોય તો કેલ્શિયમ અને OH-. હવે કેલ્શિયમની સંયોજકતા છે +2, હાઇડ્રોક્સાઇડની સંયોજકતા -1. ક્રોસ ગુણાકાર જો કરી દઈ તો બનશે Ca, -1 સંયોજકતા, OH અને ટ્વાઇસ. અહીં મિત્રો આ સૂત્રમાં ટ્વાઇસ શું કામે લખેલું, તો તમને દર્શાવવા માંગે છે કે અહીં ઓક્સિજન અને હાઇડ્રોજનની બંનેની સંખ્યા 2 છે. હાઇડ્રોજન પણ 2 છે અને ઓક્સિજન પણ 2 છે. આને આવી રીતે લખો મિત્રો તો આ ખોટું પડે, તો તેમાં એમ જ કહી શકાય કે હાઇડ્રોજન 2 પણ ઓક્સિજન રહી જાય, કારણ કે હાઇડ્રોક્સાઇડ આયન છે. તે રીતે તમે મિત્રો મેગ્નેશિયમ ઓક્સાઇડ નું પણ બનાવી શકો. મેગ્નેશિયમ ઓક્સાઇડ અથવા તો હાઇડ્રોક્સાઇડ. સૌપ્રથમ લખીએ મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમની સંયોજકતા +2, ઓક્સિજનની -2. બંને સંયોજાય અને MgO બનશે, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કે જે ચેપ્ટર 1 ની પ્રવૃત્તિ નંબર 2 આપણે જોવાના છીએ. સફેદ પાવડર હોય છે, સફેદ જગારા મળતી જ્યોતથી તે સળગશે. ત્યારબાદ વાત કરીએ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડની. મેગ્નેશિયમની સંયોજકતા +2, હાઇડ્રોક્સાઇડની -2. ક્રોસ ગુણાકાર કરતા બનશે MgOH ટ્વાઇસ. આમાં પણ હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા બંનેની 2 હશે, એટલે કે ટ્વાઇસ કરવામાં આવે છે. તમે આ રીતે લખી શકો અને આ પડશે ખોટું ને આ પડશે સાચું. બંને સૂત્રમાં આ રીતે તમારે કરવાનું છે.
તો આના સિવાયના પણ તમે અનેક સૂત્રની પ્રેક્ટિસ ઘરે કરી શકો કે જે તમારું બેઝિક છે. તો આ જો તમે સૂત્રની પ્રેક્ટિસ વ્યવસ્થિત રીતે જો મિત્રો કરી લીધી તો તમને ગેરંટીથી ધોરણ 10 ના ચેપ્ટર 5 છે જે કેમેસ્ટ્રીના છે તે ખૂબ જ ઈઝી પડશે અને રિએક્શન પણ તમને પ્રક્રિયા પણ ઈઝીલી આવડી જશે. કારણ કે તમને જો સંયોજન યાદ રહેશે પ્રક્રિયા તો તમે તરત જ તેને કહી શકશો કે આયન કયા બને છે કે સંયોજનમાં પ્લસ આયન, ધન આયન અને ઋણ આયન છૂટા પાડીને તમે પ્રક્રિયા ઈઝીલી રીતે બનાવી શકશો. તમારે ગોખવાની જરૂર પડશે નહીં. તો ચેપ્ટર 1 માટે આ હતું બેઝિક ઇન્ટ્રોડક્શન. લેક્ચર થોડોક લોંગ થઈ ગયો છે મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ મિત્રો. તેમાં આપણે ધોરણ 10 ના કેટલા ટાઈપના ચેપ્ટર છે, ફિઝિક્સના કેટલા, કેમેસ્ટ્રીના કેટલા અને બાયોલોજી અને પર્યાવરણના કેટલા તેની વાત કરશો. અને ચેપ્ટર 1 કેમિકલ રિએક્શન અને ઇક્વેશન એટલે કે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણની વાત સ્ટાર્ટ કરશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.